ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જ્યારે આખી દુનિયા તમારા પર શંકા કરવા લાગે અને તમારી ક્ષમતાઓ પર સવાલો ઊભા કરે, ત્યારે પણ એક વ્યક્તિએ તમારા પર અડગ વિશ્વાસ રાખવો પડશે અને તે વ્યક્તિ તમે પોતે છો। જીવનના રણમેદાનમાં કોઈપણ જીત મેળવતા પહેલા તે જીત આપણા મનમાં, આપણા મગજમાં અને આપણા આત્મવિશ્વાસમાં જીતાય છે। મનથી જીતેલો માણસ જ દુનિયાને જીતી શકે છે। આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ મહત્વપૂર્ણ ચર્ચા તુલા રાશિના જાતકો માટે છે। છેલ્લા ઘણા સમયથી તમારા મનમાં આ સવાલ વારંવાર આવતો હશે કે આવનારા સમયમાં ગ્રહોનું પરિવર્તન આપણા જીવન પર કેવો પ્રભાવ પાડશે। બ્રહ્માંડમાં થનારી આ મોટી હલચલ આપણા ભવિષ્યને કેવી રીતે આકાર આપશે, કઈ બાબતોમાં સાવધાની રાખવાની છે, કયા નકારાત્મક પ્રવાહોથી બચવાનું છે અને કયા સકારાત્મક પરિવર્તનો તમારા જીવનને બદલી નાખશે, તે બધું જ આપણે વર્ષ 2026મી વર્ષ 2030 સુધીના લાંબા ગાળાના ગોચરના આધારે ખૂબ જ વાસ્તવિકતા સાથે સમજીશું। આવનારા વર્ષોમાં રાહુ, શનિ અને ગુરુ જેવા મોટા ગ્રહો પોતાની ચાલ બદલવાના છે, જે તમારા જીવનમાં મોટા પાયે અસરો લાવશે। આ વિશ્લેષણ સંપૂર્ણપણે ચંદ્ર રાશિ પર આધારિત છે, જે તમને જીવનની સાચી દિશા બતાવવામાં મદદ કરશે। તુલા રાશિના સ્વામી શુક્ર બને છે અને હાલના સમયમાં ગ્રહોની સ્થિતિ જોવામાં આવે તો શનિ 6ઠ્ઠા ભાવમાં, રાહુ 5મા ભાવમાં, ગુરુ 9મા ભાવમાં અને કેતુ 11મા ભાવમાં બિરાજમાન છે। વર્ષ 2026ના અંત સુધી રાહુ તમારા 5મા ભાવમાં રહેવાના છે। 5મા ભાવમાં રહેલો રાહુ ઘણીવાર વ્યક્તિના મનને ભ્રમિત કરે છે અથવા અસમંજસની સ્થિતિ પેદા કરે છે। ઉદાહરણ તરીકે, તમે કોઈ વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય અથવા કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ડિગ્રી લીધી હોય, તેમ છતાં રાહુ તમારા મનમાં એવો સંશય પેદા કરશે કે શું હું સાચા રસ્તે છું કે નહીં। આ સમયગાળા દરમિયાન અણધાર્યા નિર્ણયો લેવાની ઉત્કંઠા વધશે। જેમ કે તમે ઘણા સમયથી કોઈ ચોક્કસ સંસ્થામાં એડમિશન લેવાનું કે કોઈ નવો કોર્સ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા અને અચાનક જ બધું ગોઠવાઈ જાય। શિક્ષણ અને કરિયર માટે પોતાનું શહેર, રાજ્ય કે દેશ બદલવાની પ્રબળ સંભાવનાઓ આ સમય દરમિયાન દેખાઈ રહી છે। પરંતુ સાથે જ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે અન્ય લોકોના વિચારોથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જશો, જેના કારણે યોગ્ય નિર્ણય લેવામાં થોડી મૂંઝવણ થઈ શકે છે। તેથી તમારા આત્મવિશ્વાસને ડગવા ન દો। પ્રેમ સંબંધોની વાત કરીએ તો 5મા ભાવનો રાહુ સંબંધોમાં નાની નાની વાતોમાં ગેરસમજ અને શંકા પેદા કરવાનું કામ કરે છે। અંદરોઅંદર વ્યાકુળતા વધવાને કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે। તેથી તમારે તમારા સાથીદાર સાથે પરસ્પર તાલમેલ અને વિશ્વાસ મજબૂત રાખવો પડશે। આ પછી રાહુનું પરિવર્તન તમારા 4થા ભાવમાં થશે અને કેતુ 10મા ભાવમાં જશે। 4થા ભાવમાં રાહુનું આવવું એ દર્શાવે છે કે તમે જમીન, મકાન કે કોઈ પ્રોપર્ટી ખરીદવાની દિશામાં ખૂબ જ ઉતાવળથી આગળ વધશો। આ સમય દરમિયાન તમે તમારી જૂની ગાડી કે બાઇક બદલીને નવું વાહન વસાવવાનું મન બનાવી શકો છો। 10મા ભાવમાં કેતુ હોવાને કારણે તમારી વર્તમાન નોકરી કે વ્યવસાયમાં સ્થાન પરિવર્તન અથવા ટ્રાન્સફર થવાના મજબૂત યોગ બનશે। આ કેતુ તમારા મનમાં પોતાના વર્તમાન કામ પ્રત્યે થોડી ઉદાસીનતા અથવા અસંતોષ પેદા કરી શકે છે। તમને સતત એવો અહેસાસ થશે કે જે કામ તમે અત્યારે કરી રહ્યા છો, પછી તે આઈટી, એકાઉન્ટ્સ કે મેનેજમેન્ટ હોય, તેમાં હવે એટલો રસ નથી રહ્યો અને તમારે કંઈક નવું કરવું જોઈએ। આ માનસિક પરિવર્તનને કારણે ઘણા જાતકો નોકરી છોડીને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાનું સાહસ કરશે। તમારા માટે સૌથી સુવર્ણ અને ચમત્કારિક સમય ત્યારે શરૂ થશે જ્યારે રાહુ તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે। 3જા ભાવમાં રાહુ હંમેશા અત્યંત શ્રેષ્ઠ પરિણામો આપે છે। આ ગોચર તમને અત્યંત ચતુર, બુદ્ધિશાળી અને તીવ્ર મગજવાળા બનાવશે। જે લોકો ડિજિટલ માધ્યમ, ઓનલાઈન બિઝનેસ, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમયગાળો અણધારી પ્રગતિ લઈને આવશે। રાહુ જ્યારે 3જા ભાવમાં બળવાન બને છે, ત્યારે વ્યક્તિને રાતોરાત સફળતાના શિખરે પહોંચાડી દે છે અને સમાજમાં તમારી લોકપ્રિયતા અચાનક વધી જાય છે। જીવનના અન્ય મહત્વના પાસાઓ પર નજર કરીએ તો ગુરુ મહારાજની કૃપાથી વર્ષ 2026 અને 2027ના મધ્ય ભાગ સુધીમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓ માટે અત્યંત શ્રેષ્ઠ અને મજબૂત યોગ બની રહ્યા છે। આ સમયગાળો પારિવારિક સુખમાં વધારો કરનારો સાબિત થશે, પરંતુ ત્યારબાદના સમયમાં ગુરુની સ્થિતિ બદલાતા તમારા ખર્ચાઓમાં અચાનક મોટો ઉછાળો આવી શકે છે। આ ખર્ચાઓ કોઈ ધાર્મિક યાત્રા, શુભ કાર્યો અથવા લાંબી મુસાફરી પાછળ થઈ શકે છે।
તેથી ધનનું આયોજન પૂર્વતૈયારી સાથે કરવું હિતાવહ રહેશે. હવે વાત કરીએ ન્યાયના દેવતા શનિની, જે હાલમાં તમારા 6થા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. શનિનું 6થા ભાવમાં હોવું એ તમારા જૂના દેવા, રોગ અને શત્રુઓનો નાશ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમને કોઈ મોટી કંપનીમાં સારી નોકરી મળી શકે છે અથવા વિદેશ પ્રવાસની તકો સાંપડી શકે છે. પરંતુ આ શનિ તમારા માતાના સ્વાસ્થ્ય પર થોડી નકારાત્મક અસર કરી શકે છે, તેમજ તમને પોતે પણ પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો અથવા માથાનો દુખાવો જેવી શારીરિક તકલીફો આપી શકે છે. માતા સાથે વૈચારિક મતભેદો ટાળવા અને તેમના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે શનિ તમારા 7મા ભાવમાં નીચ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા પ્રથમ ભાવ એટલે કે તમારા મન પર સીધી દ્રષ્ટિ નાખશે. આના કારણે તમારામાં કારણ વગરની ચિંતાઓ અને અતિશય વિચારવાની આદત વધી જશે. મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે કે ભવિષ્યમાં કંઈ ખરાબ તો નહીં થઈ જાય ને, પરંતુ આ માત્ર ગ્રહોનો પ્રભાવ છે, વાસ્તવિકતા નથી. આ નીચના શનિના ભ્રમણ દરમિયાન જે લોકો અપરિણિત છે તેમના લગ્ન થવાની પાકી સંભાવનાઓ બનશે. નવા લોકો સાથે મુલાકાત થશે અને વેપારમાં નવી ભાગીદારી શરૂ થઈ શકે છે, જે તમારી દૈનિક આવકમાં વધારો કરશે. પરંતુ તમારે એક વાતની સાવચેતી રાખવી પડશે કે કોઈ પણ નવી વ્યક્તિ પર, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, આંખ બંધ કરીને ભરોસો ન કરવો. દાંપત્ય જીવનમાં પણ નાની બાબતો પર અહમનો ટકરાવ થઈ શકે છે અને તમારા જીવનસાથીના સ્વભાવમાં થોડી જીદ જોવા મળી શકે છે. શનિની દ્રષ્ટિ તમારા 4થા ભાવ પર હોવાથી તમે ઘર માટે કોઈ લોખંડની વસ્તુ, મશીનરી અથવા મોટું ઇલેક્ટ્રોનિક સાધન ચોક્કસ ખરીદશો. તમારો પોતાનો સ્વભાવ પણ આ સમયે થોડો મનસ્વી કે જિદ્દી બની શકે છે, જેને અંકુશમાં રાખવો પડશે. વર્ષ 2030ની આસપાસ શનિ જ્યારે તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારી નાની પનૌતી એટલે કે ઢૈયાની શરૂઆત થશે. આ સમયગાળો ગૂઢ વિદ્યાઓ અને ઊંડા જ્ઞાનના સંશોધન માટે ઘણો સારો છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ અને દાંતને લગતી સમસ્યાઓ સામે આવી શકે છે, તેથી ખાવા પીવામાં ખાસ સંયમ રાખવો. શનિની પનૌતીથી ડરવાની જરૂર નથી, કારણ કે જો તમારી મૂળ કુંડળીમાં શનિ મજબૂત હશે તો આ સમયગાળો તમને પડકારોની સાથે મોટો આર્થિક લાભ પણ કરાવી શકે છે. આ સમગ્ર સમયગાળાને વધુ સુખદ અને સફળ બનાવવા માટે તમારે નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે ઓમ પ્રાં પ્રીં પ્રૌં સહ શનૈશ્ચરાય નમઃ મંત્રની એક માળા રોજ કરવી. બુદ્ધિ અને વેપારની વૃદ્ધિ માટે બુધના બીજ મંત્ર ઓમ બ્રામ બ્રીમ બ્રૌં સહ બુધાય નમઃનો જાપ કરવો હિતાવહ રહેશે. દરરોજ સવારે તાંબાના પાત્રમાંથી સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવું તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપશે. બ્રહ્માંડના આ નિયમો આપણને સજાગ કરવા માટે છે, ડરાવવા માટે નહીં, માટે સકારાત્મક રહો. જો તમને આ માહિતી ઉપયોગી અને માર્ગદર્શક લાગી હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર કરજો. ધર્મ, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આવા જ ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલ ધર્મલોકને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે. તમારા મનના વિચારો અને સવાલો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપ સર્વે પર ભગવાન શિવ અને સમસ્ત નવગ્રહોની કૃપા દ્રષ્ટિ કાયમ બની રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.